નમસ્કાર, હું મયુર મેવાડા. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતની અંદર લેટર બોમ્બનો સિલસિલો છેલ્લા કેટલાય સમયથી જોવા મળતો હોય છે. ચાહે ગુજરાતના ધારાસભ્ય હોય, તે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખતા હોય કે પછી તે ગુજરાતના સાંસદો હોય કે જે સરકારી વિભાગો છે તેને જે કામગીરીમાં તેમની જે ક્ષતિ જોવા મળતી હોય છે તેને લઈને પત્ર લખતા હોય, ત્યારે વધુ એક આજે લેટર બોમ્બ છે જે સામે આવ્યો છે. અને આ લેટર જે ભરૂચના સાંસદ મનસુખ વસાવા છે તેમના દ્વારા લખવામાં આવ્યો છે. મનસુખ વસાવાની વાત કરવામાં આવે તો મનસુખ વસાવા અનેકવાર જે ચર્ચામાં છે તે રહેતા હોય છે. ચાહે તે આદિવાસી નેતા જે ચૈતર વસાવા છે તેમની ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા નજરે પડતા હોય છે, તેના જે ભાષણો છે તે એવા સામે આવતા હોય છે કે પછી તેના વિસ્તારના જે અધિકારીઓ છે તેમનો ઉધડો લેતા હોય તેવા વિડીયો સામે આવતા હોય, પરંતુ મનસુખ વસાવા હંમેશા ચર્ચામાં છે તે રહેતા જ હોય છે. અને ત્યારે જે વધુ એકવાર મનસુખ વસાવા છે જે ચર્ચામાં આવ્યા છે એટલા માટે કે મનસુખ વસાવાએ ઓટીટી પ્લેટફોર્મને લઈને એક પત્ર છે તે લખ્યો છે. અને આ પત્ર સંચાર અને પ્રસારણ વિભાગના જે મંત્રી છે અશ્વિની વૈષ્ણવ તેમને લખવામાં આવ્યો છે. હું તમને પત્ર છે તે દેખાડીશ કે આ પત્ર મનસુખ વસાવા દ્વારા છે લખવામાં આવ્યો છે. આ મનસુખ વસાવાનું લેટર પેડ છે કે જેમાં તેમને જે આ પત્ર છે તે લખ્યો છે. 7/8/2024 રોજ આ પત્ર છે જે મનસુખ વસાવા દ્વારા લખવામાં આવ્યો છે. તેમાં લખવામાં આવ્યું છે, પ્રતિ આદરણીય શ્રી અશ્વિની વૈષ્ણવજી, માનનીય સૂચના એન્ડ પ્રસારણ મંત્રી, ભારત સરકાર, નઈ દિલ્હી. એટલે દિલ્હીના જે કેન્દ્રીય મંત્રી છે તેમને આ પત્ર છે તે લખવામાં આવેલો છે. વિષય છે ઓટીટી और सोशल मीडिया पर जो अश्लील और विकृत सामग्री पर जो सख्त नियंत्रण की तत्कालीन आवश्यकता को જે ઓટીટી પ્લેટફોર્મ છે તેની ઉપર જે પ્રમાણે અશ્લીલતા દેખાડવામાં આવતી હોય છે તેને રોકવા માટે, એટલા માટે થઈને મનસુખ વસાવાએ આ પત્ર છે જે લખેલો છે. કારણ કે દિન પ્રતિદિન જે પ્રમાણે આપણે જોઈ રહેતા હોઈએ છીએ કે ઓટીટી પ્લેટફોર્મ કે જે અત્યારે ઘરે ઘરે તમામ લોકો તેનો ઉપયોગ છે તે કરતા હોય છે, અને આ પ્લેટફોર્મ ઉપર કોઈ રોકટોક વગર કોઈ પણ પ્રકારના જે પિક્ચર છે કે પછી તેની જે સિરિયલો છે તે મૂકવામાં આવતી હોય છે. અને આ સિરિયલોમાં અનેકવાર જે એવી સિરિયલો અને પિક્ચરો સામે આવતા હોય છે કે જેમાં અશ્લીલતા છે તે ખૂબ જ દેખાડવામાં આવતી હોય છે, અને તેને જ લઈને જે આ ગંભીર પ્રશ્ન મનસુખ વસાવાએ છે જે ઉપાડેલો છે. પત્રમાં લખવામાં આવ્યું છે कि मैं इसलिए पत्र से साथ युवा जागरण मंच के गुजरात के जो अभ्यावेद जो संगठन है उसको, और मैं कह रहा हूँ कि जिसमें सोशल मीडिया और ओटीटी प्लेटफॉर्म पर अश्लीलता को विकृत सामग्री के साथ प्रसारण की जाती है, वो फलस्वरूप हमारे राष्ट्र की सांस्कृतिक और नैतिक मूल्यों पर प्रहार करते हुए समाज के पवित्र रिश्तों और परिवार की प्रणाली को कमज़ोर कर रही है. એટલે કે ખાસ કહી શકાય કે જે પ્રમાણે જે ઓટીટી પ્લેટફોર્મમાં જે પિક્ચરો દેખાડવામાં આવતા હોય છે અને તેમાં ઘણીવાર જે સંબંધોને લઈને જે અશ્લીલતા દેખાડવામાં આવતી હોય છે તેને લઈને જે ખાસ આ પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેના કારણે જે પારિવારિક જે સંબંધો હોય છે તેની અંદર અનેકવાર પ્રશ્નો છે તે ઊભા થતા હોય છે. અને હાલમાં જે કહી શકાય કે હાલનું જે યુવાધન છે કે જે ઓટીટી પ્લેટફોર્મનો ખૂબ વધારે ઉપયોગ કરી રહ્યો છે, અને તેની અંદર જ્યારે આ પ્રકારે અશ્લીલતા જે દેખાડવામાં આવે છે એટલા માટે થઈને જે આ પત્ર છે તે પત્ર લખવાનો વારો છે જે મનસુખ વસાવાને આવ્યો છે. અને આ પ્લેટફોર્મ ઉપર જે કહેવાય કે રોકટોક લગાવવામાં આવે, જે પ્રમાણે અશ્લીલતા દેખાડે છે તે અશ્લીલતામાં જે રોકટોક લગાવવામાં આવે એટલા માટે થઈને આ પત્ર છે તે લખવામાં આવ્યો છે. उपरोक्त विषय के जो सहानुभूतिक और विचार करने के हेतु सर आपसे आग्रह करते हैं कि ये बीएनएस एक्ट, महिलाओं और अभद्र प्रतिनिधित्व अधिनियम और आईटी एक्ट के संशोधन पर यह कठोर जो प्राधान्य है उसको साथ लागू किया जाए, वो हेतु से आवश्यक एक उचित कदम उठाने की कृपा करें. એટલે કે એની જે એક્ટ છે તેને એક્ટમાં જે કડક આની અંદર અમલીકરણ કરવામાં આવે તેની માંગ છે તે કરવામાં આવી રહી છે. અને એટલા માટે કે ખાસ કરીને જે થોડા સમય પહેલાં આપણે જોયું હતું કે જે ડૉક્ટર વૈશાલી શાહ છે કે તેમના દ્વારા પણ જે ઓટીટી પ્લેટફોર્મ છે તેની ઉપર જે અશ્લીલતા દેખાડવામાં આવે છે તેને ખૂબ ગંભીરતાથી લેવાની વાત કરવામાં આવી હતી, અને તેમને પણ કહ્યું હતું કે આ જે અશ્લીલતા ઓટીટી પ્લેટફોર્મ ઉપર દેખાડવામાં આવે છે તેના જ કારણે ક્યાંક અત્યારનું જે યુવાધન છે, અત્યારના જે બાળકો છે તેમની માનસિક સ્થિતિ ઉપર પણ ઘણી અસર છે તે થતી હોય છે. અને એટલા માટે આ એક્ટનો જે ઉપયોગ કરવામાં આવે તે કડકાઈથી કરવામાં આવે અને આના નિયમોમાં જે ફેરબદલ છે તે કરવામાં આવે તે માંગ છે તે કરવામાં આવી રહી છે.
એટલે કે મનસુખ વસાવાનું સ્પષ્ટ કહેવું છે કે ઓટીટી પ્લેટફોર્મ ઉપર ક્યાંક કોઈ રોક લગાવવામાં આવે તે પ્રકારના જે નિયમો છે તે બહાર પાડવા જોઈએ અને આ બાબતને લઈને જે કેન્દ્રીય સૂચના પ્રસારણ મંત્રી છે તેમને આ પત્ર છે એટલે જ લખવામાં આવ્યો છે કે તેની ઉપર નિયમો છે તે કડક બનાવવામાં આવે, જેથી કરીને ઓટીટી પ્લેટફોર્મમાં જે અશ્લીલતા છે તે અશ્લીલતા દેખાડવા ઉપર રોક લાગી શકે. ત્યારે આપ શું માની રહ્યા છો કે ખરેખર મનસુખ વસાવા દ્વારા જે આજે પત્ર લખવામાં આવ્યો છે તે પત્રને લઈને ઓટીટી પ્લેટફોર્મને ઉપર જે નિયમો છે તે કડક થવા જોઈએ, અને થાય તો કેવા પ્રકારે કડક થવા જોઈએ તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.